નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજે પણ બજારમાં આવ્યો ઘટાડો અને 1.77 લાખ કરોડ બજારમાં સ્વાહા થઈ ગયા। તો કાલે શું થશે બજારમાં, શું છે વ્યૂહરચના અને એનએસસી ના આઈપીઓ ને આવ્યા છે મહત્વના સમાચાર, અને આજે બજાર કેમ તૂટ્યું, શું હતા સમાચાર અને કયા કયા સેક્ટરમાં આવ્યા સમાચાર, તે બધી વાત કરવી છે પણ આપણી ગુજરાતી ભાષામાં। તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। ભારતીય શેર બજારમાં આજે સતત બીજા દિવસે બ્લથબાથ જેવો માહોલ જોવા મળ્યો। સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટા ગાબડા પડ્યા। સેન્સેક્સ આજે 829 પોઈન્ટ એટલે કે 1% ઘટાડા સાથે 76,034 ના લેવલ ઉપર બંધ થયો, જે નિફ્ટી 227 પોઈન્ટ ઘટીને 23,639 ઉપર આવી ગઈ હતી। બજારની શરૂઆત જ નબળી રહી હતી અને નિફ્ટીએ 23,700 ની મહત્વની સપાટી તોડી નાખી હતી। દિવસ દરમિયાન નિફ્ટીએ 23,556 ની નીચી સપાટી પણ બનાવી હતી, જે રોકાણકારો માટે ચિંતાનો વિષય બન્યો છે। બજારમાં આજે મોટા ઘટાડા પાછળનું સૌથી મોટું અને મુખ્ય કારણ છે ભૌગોલિક તણાવ એટલે કે જીઓપોલિટિકલ ટેન્શન, જે ખાસ કરીને મધ્ય પૂર્વમાં યુએસ ઈરાન સંઘર્ષ વકરતા કાચા તેલ એટલે કે ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર ભડકો થયો છે। ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $100 ઉપર પહોંચી જતા મોંઘવારી વધવાનો ડર પેસી ગયો છે। ભારત પોતાની જરૂરિયાતનું મોટા ભાગનું તેલ આયાત કરતું હોવાથી જ્યારે પણ તેલના ભાવ વધે છે ત્યારે ભારતીય બજાર ઉપર તેની સીધી નકારાત્મક અસર જોવા મળે છે। આજે ભારતીય ચલણ રૂપિયામાં પણ ઐતિહાસિક ઘટાડો નોંધાયો હતો। રૂપિયો અમેરિકન ડોલરની સામે 92 રૂપિયા અને 36 પૈસાની ઓલ ટાઈમ લો સપાટી ઉપર પહોંચી ગયો હતો અને ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી અને વિદેશ રોકાણકારો દ્વારા કરવામાં આવેલી સતત વેચવાલીના કારણે રૂપિયામાં નબળાઈ જોવા મળી છે। જ્યારે રૂપિયો નબળો પડે ત્યારે વિદેશી રોકાણકારો પોતાનું રોકાણ પાછું ખેંચવાનું વધુ પસંદ કરે છે, જે બજારના ઘટાડામાં બળતામાં ઘી ઉમવાનું કામ કરે છે। હવે વાત કરીએ એનએસસીના મેગા આઈપીઓની તૈયારીઓ તેજ થઈ ગઈ છે। 20 મર્ચન્ટ બેકરની પસંદગી કરવામાં આવી છે। આ કોઈ ફોરવર્ડ કરેલા કે કોઈ વોટ્સઅપ ગ્રુપમાંથી આવેલા સમાચાર નથી, પણ એનએસસી દ્વારા જે પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી છે તેના ઉપરથી તમને આ સમાચાર અમે આપીએ છીએ, અને આપણે કાયમી માટે માર્કેટ બુલેટિન ચેનલમાં ઓફિશિયલ સમાચાર જ પોસ્ટ કરીએ છીએ। વાત કરીએ એનએસસી ના આઈપીઓની, તો આવા નબળા બજાર વચ્ચે પણ એક મોટા સમાચાર સામે આવ્યા છે। નેશનલ સ્ટોક એક્સચેન્જે તેના સૂચિત આઈપીઓ માટે ઇન્ટરમીડિયેટરીઝની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે। એનએસસીએ કુલ 20 મર્ચન્ટ બેન્કરની નિમણૂક કરી છે, જેમાં મોતીલાલ ઓસવાલ, કોટક મહિન્દ્રા, જેએમ ફાઇનાન્શિયલ અને એક્સિસ કેપિટલ જેવા મોટા નામો સામેલ છે। આ ઉપરાંત 8 લો ફર્મ્સની પણ પસંદગી કરવામાં આવી છે, એટલે કાયદાકીય બાબતે આ પગલાથી સ્પષ્ટ થાય છે કે ભારતના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જનો મેગા આઈપીઓ ટૂંક સમયમાં બજારમાં દસ્તક આપી શકે છે। હવે વાત કરીએ રોકાણકારોની સંપત્તિમાં ધોવાણ થયું છે તેની, તો આજના એક તરફી ઘટાડામાં રોકાણકારોએ મોટી સંપત્તિ ગુમાવી છે। બીએસસી ઉપર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલ આજે આશરે 1.77 લાખ કરોડ જેટલું ઘટીને 440 લાખ કરોડની આસપાસ આવી ગયું છે। છેલ્લા 2 દિવસમાં જે રીતે બજાર તૂટ્યું છે તેનાથી નાના રોકાણકારોના પોર્ટફોલિયોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। બજારમાં અત્યારે ચોતરફ વેચવાલી છે અને ખરીદદારોની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળી છે। સેક્ટર વાઇઝ એનાલિસિસ કરીએ તો સેક્ટર મુજબ જોઈએ તો આજે ઓટો સેક્ટર સૌથી વધુ દબાણ હેઠળ રહ્યું હતું। નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 3% એટલે કે 828 પોઈન્ટ તૂટ્યો હતો, જેમાં આઈસર મોટર, મારુતિ અને મહિન્દ્રા જેવી દિગ્ગજ કંપનીઓ ટોપ લૂઝર રહી હતી। આ ઉપરાંત એફએમસીજી ઇન્ડેક્સમાં 1.7% અને પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સમાં 1.6%નો ઘટાડો થયો હતો। જોકે એનર્જી અને પાવર સેક્ટરમાં થોડી તેજી રહી હતી, જેમાં કોલ ઇન્ડિયા 5%થી વધુ વધીને બંધ રહ્યો હતો। 360 થી વધુ સ્ટોક આજે 52 વીક લો પર હતા। બજારની ગંભીરતાનો અંદાજ એ વાત ઉપરથી લગાવી શકાય છે કે આજે 360 થી વધુ શેરોએ તેમની 52 સૌથી નીચી સપાટી સ્પર્શ કરી છે, જેમાં માત્ર નાની કંપનીઓ જ નહીં પણ ટાટા મોટર્સ, આઈઆરસીટીસી, ટ્રેન્ટ, વરુણ બેવરેજીસ અને સ્વિગી જેવા મોટા નામો પણ સામેલ છે। બ્લુ ચીપ કંપનીઓના શેરોમાં પણ આ પ્રકારનો ઘટાડો એ સંકેત આપે છે કે બજારમાં અત્યારે સેન્ટિમેન્ટ ખૂબ જ નબળું છે। આવતીકાલ માટેની ખાસ રણનીતિ અને ટેકનિકલ આઉટલુકની ચર્ચા કરીએ તો આવતીકાલે 13 માર્ચના ટ્રેડિંગ સેશન માટે રોકાણકારોએ અત્યંત સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે નિફ્ટી અત્યારે તેના અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે। ટેકનિકલ ચાર્ટ પર નજર કરીએ તો નિફ્ટીએ તેના તાજેતરના કોન્સોલિડેટ ઝોનને તોડી અને નીચેની તરફ પ્રયાણ કર્યું છે। બજારમાં વધુ નબળાઈ આવવાના સ્પષ્ટ સંકેત આપે છે। આરએસઆઈ ઇન્ડિકેટર અત્યારે બેરિશ ક્રોસઓવર સાથે સતત નીચે જઈ રહ્યું છે, જે દર્શાવે છે કે વેચવાની દબાણ હજુ પણ વધી શકે છે। આવતીકાલે નીચેની તરફ 23,400 ને જો તે તૂટે તો 23,200 ના લેવલ ખૂબ જ મહત્વના ટેકા એટલે કે સપોર્ટ તરીકે કામ કરશે। જો બજાર કોઈ કારણોસર ઉછાળો લે છે તો ઉપરની તરફ 23,850 અને 24,000નું સપાટી એક અવરોધ એટલે કે રેઝિસ્ટન્ટ લેવલ જોવા મળશે। નિષ્ણાંતોની સલાહ મુજબ અત્યારે બજારમાં સેલ ઓન રાઇઝ એટલે કે દરેક ઉછાળે નફો બુક કરવાની અથવા વેચવાની રણનીતિ જ કારગર સાબિત થઈ છે। જ્યાં સુધી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ સ્થિર ન થાય ત્યાં સુધી બજારમાં મોટી રિકવરીની આશા ઓછી છે, અને સ્ટેટ ઓફ હોર્મોઝ વાળી જે બાબત ચાલી રહી છે તેનો તણાવ હળવો ન થાય ત્યાં સુધી પણ બજારમાં મોટી રિકવરીની આશા ઓછી છે। તેથી ટ્રેડર્સ અત્યારે લાંબી પોઝિશન બનાવવાનું ટાળવું જોઈએ અને સ્ટોપ લોસ સાથે જ કામ કરવું
જરૂરી છે. ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે આ વિડીયો માત્ર શૈક્ષણિક અને માહિતીના હેતુ માટે જ બનાવવામાં આવ્યો છે. વિડીયોમાં આપવામાં આવેલી આ માહિતી સમાચાર પત્રો, પ્રેસ રિલીઝ અને બજારના ડેટા ઉપર આધારિત છે. શેર બજારમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધીન છે. કોઈ પણ પ્રકારે રોકાણ કરતા પહેલા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. માર્કેટ બુલેટિન ચેનલ તમારા કોઈ પણ નફા કે નુકસાન માટે જવાબદાર રહેશે નહીં. તો વિડીયોની શરૂઆત કરી દીધી આપણે, ત્યારે તમને બધી માહિતી આપી દીધી. જો કોઈ પણ માહિતી તમને બાકી લાગતી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હવે વિડીયોને પૂર્ણ કરતા પહેલા શેર બજાર ઉતાર ચઢાવે બજારનો એક મહત્વનો ભાગ છે. આવી સ્થિતિમાં ખોટી માહિતી અને અફવાઓથી બચવું ખૂબ જ જરૂરી છે. આ માર્કેટ બુલેટિન પર એક જ અને મુખ્ય એક જ હેતુ છે અમારો કે તમને શેર બજારની પડેપડની સાચી અને સચોટ માહિતી અંતે સરળ ગુજરાતી ભાષામાં અને જલ્દી પૂરી પાડીએ. અમે માનીએ છીએ કે સાચી માહિતી તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરી શકે છે. તમે જોયું હશે કે આજના બ્લટ બાદ વચ્ચે પણ તમામ મહત્વના સમાચાર જેમ કે રૂપિયો, ક્રૂડ ઓઇલ અને NSE IPOની વિગતો એક સાથે આપણા વિડીયોમાં કવર કરી છે. અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ અમે સતત એક્ટિવ હોઈએ છીએ, તે પણ તમે ખાસ ફોલો કરી લેજો. હવે તમારી પણ એક ફરજ બને છે કે આ સાચી અને સચોટ માહિતીને વધુ લોકો સુધી તમે પહોંચાડવામાં મદદ કરો. જો તમને અમારો પ્રયાસ યોગ્ય લાગતો હોય અને ભવિષ્યમાં પણ આવા જ ઉપયોગી અને સરળ સમાચાર મેળવવા માંગતા હો તો અત્યારે જ આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને માર્કેટ બુલેટિન ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. તમારું એક સબસ્ક્રિપ્શન આવવા માટે ખૂબ જ મોટો સપોર્ટ અને મોટિવેશન હોય છે. આ ઉપરાંત આજના બજાર વિશે, NSE IPO વિશે અથવા આવતીકાલની તમારી કોઈ રણનીતિ વિશે જો તમારું કોઈ પણ મંતવ્ય હોય કે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. અમારો પ્રયાસ રહેશે કે અમે દરેક કોમેન્ટનો જવાબ આપી શકીએ. તો ચાલો સાથે મળીને શેર બજારને વધુ સમજદાર રીતે સમજીએ અને આગળ વધીએ. આભાર, જોડાયેલા રહેજો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.